પ્રભુ સ્વામી મહારાજ જય જય જય. કૃપા કરી પ્રગટ્યા અવની પર પુરુષોત્તમ ભગવાન. ભાજ ખુલ્યા ને મળી ગયા અમને આવા ભગવાન. માતું ગાયના હરિના ગીત ભક્તિને ભળતો જા પાસે તારી જીત. સ્વામી હરિપ્રસાદ ઉભો રહું આઠો જાઓ. ઉભો રહું આઠો જાઓ. કેસરિયા ભગવાનનું બાળપણનું નામ શું હતું? ઓપ્શન એ. સ્વામિનારાયણ ભગવાનનું બાળપણનું નામ ઘનશ્યામ. રાઈટ આન્સર. હવે બહેનો બાજુ. તેમનો જન્મ ક્યાં થયો હતો? છપૈયા. એક એક પોઈન્ટ બંને તરફ. થર્ડ પોઈન્ટ, થર્ડ ક્વેશ્ચન. સ્વામિનારાયણ મંથનભાઈ ધ્યાન રાખશે કોનો કેટલો સ્કોર થયો છે અને કોણ પહેલી આવી. એક મિનિટ, ઓપ્શન આના હું આપું છું. પહેલા બાળપણનું નામ હતું, સંન્યાસનું નામ હતું, ગુરુનું નામ હતું કે મિત્રનું નામ હતું? મહિલા મંડળ 1 પોઈન્ટ. તેમના ગુરુ કોણ હતા? બોલી નહીં દેવાનું પણ. સ્વામિનારાયણ જયંતિ બીજા કયા દિવસે સાથે સાથે બીજો કયો ફેસ્ટિવલ મનાવવામાં આવે છે? મધર ડે. રામ જોયું હોય તો ચાલો ઓપ્શન નહીં ના લખો. કરેક્ટ આન્સર. મહારાજે કેટલા મંદિર બનાવ્યા અને કયા કયા બનાવ્યા? એક મિનિટ. સ્ટાર્ટિંગ થી પહેલેથી છેલ્લે સુધી કેવા બનાવ્યા? ફરીથી તો આપણે બે ટીમમાં ડિવાઈડ કરીશું. એક મહિલા મંડળ અને એક મહિલા મંડળની ટીમ અને એક ભાઈઓની ટીમ. બરાબર. પહેલા 5 ક્વેશ્ચન એવા હશે કે જેને ટીમ વાઇઝ બોલવામાં આવશે કે 3 આન્સર આ ભાઈઓ તરફથી અને 2 આન્સર એવી રીતે 5 આન્સર. પછી બીજાના 5. મહારાજ જ્યારે નાના હતા ત્યારે આંબલીના વૃક્ષ પર ચડ્યા અને મહારાજ વૃક્ષ પર ચડીને બધા એમના બાળ ગોઠિયાઓ એટલે બાળ મિત્રો એમના રમતા હતા આંબલા પીપળી. તો મહારાજ પોતે આંબલીના ઝાડ પર ચડ્યા અને દૂર દૂર જોવા લાગ્યા. તો બધા મિત્રોએ પૂછ્યું કે ઘનશ્યામ તું ઝાડ પર ચડીને શું જુએ છે? ત્યારે મહારાજે આપણા ગુજરાત તરફ ને સૌરાષ્ટ્ર તરફ દ્રષ્ટિ કરી. ત્યારે પૂછ્યું કે તમે શું જુઓ છો? એમ કે હું મુમુક્ષના દર્શન કરું છું. એટલે મહારાજનો એક મુમુક્ષ આપણા ઉપર પ્રથમ નજર હતી મહારાજની કે આજે સૌરાષ્ટ્ર અને ગુજરાતને મહારાજે પસંદ કર્યું. સહજાનંદ સ્વામી મહારાજ ના ઝાડ પર ચડ્યા હતા એટલે કેરી તોડવા. અને પછી ત્યાંથી બ્રાહ્મણો જતા હતા અને બ્રાહ્મણોએ એવું કીધું કે અમે બધી કેરી લઈને જઈએ છીએ. અને એ બ્રાહ્મણ હતા રામદત્તજી. તે રામદત્તજીને બહુ કેરી ભાવતી હતી એટલે પછી મહારાજ એમનો પેલો લોટો લઈ લીધો અને મહારાજ ઝાડ પર ચડી ગયા. ઊંચે ઊંચે બધા બ્રાહ્મણો ચડ્યા એક એક કરીને. 2-3 દાંડી તૂટી. પછી ત્યાં પોપટ હતો, વાંદરા હતા, બધાએ મહારાજ એટલે
બ્રાહ્મણોને મહારાજ નીચે ના આવ્યા તે સુધી શું કર્યું હતું એટલે એમને પજવતા હતા. પછી મહારાજ નીચે આવ્યા એટલે પછી બધાએ માફી માંગી કે હવે અમને માફ કરી દો, અમે બહુ મોટી ભૂલ કરી છે. એટલે પછી મહારાજ એમને માફ કર્યા અને દાંડી પર એમને લાવી લીધા અને પછી જળ નીચું કરી દીધું. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની જય. નદી કિનારે રમતા હોય છે ત્યારે જુઓ છે કે માછલીઓ પકડીને બહાર લાવે છે, તો માછીમારને મહારાજ સમાધિ કરાવે છે અને માછીમારને મહારાજ છે તેલમાં ઉતરે છે એવું બધું બતાવે છે. એના પરથી એવું કહે છે કે માંસ આપણાથી ખવાય નહીં એમ, એ પ્રસંગની વાત છે. બીજું તો આપણે આ કાલિદાસનું જોયું એમ રાક્ષસને મારે છે એમ, દાનવ વૃત્તિ ધરાવતા હતા એમ. એ કમ મારે છે, એનું રીઝન એવું હોય છે કે પેલી ભવિષ્યવાણીથી એવું કહે ને કે આગળથી જાણતા હોય કે આપણું આગળ પાછલું શું થવાનું છે, એની બીકમાં આપણે રાક્ષસ વૃત્તિ તરફ જતા રહીએ એમ. હા, પછી છે એમના છોટા ભાઈ છે તો એ હલવાઈનો પ્રસંગ એવો છે કે ભગવાન સ્વામિનારાયણ જ્યારે નાના હતા, ઘનશ્યામ મહારાજ અને એમના જે ભાભી હતા સુવાસીની ભાભી, એ સુવાસીની ભાભીને ત્યાંથી પિયરમાંથી વીંટી આપી હતી. તો ભાભીને એવું હતું કે મારા પિયરમાંથી વીંટી આવી છે, એટલે થોડું એનું ગુણગાન ગાતા હતા રોજ કે મારા પિયરથી વીંટી આવી છે, મારા પિયરથી વીંટી આવી છે. તો ભગવાને એમને બી એક પાઠ ભણાવ્યો હતો અને સામે હલવાઈ હતો. એ લોભ બહુ કરતો હતો, કોઈને બી મીઠાઈ તોડીને આપે ને તો એ મીઠાઈ શું કહેવાય કે નીચે પેલું કાટલું હોય તો એ લોહી ચુંબક ચોંટાડીને ઓછા એટલે વધારે આમ બતાવે એવું કે વધારે આપ્યું, પણ હોય ઓછું અને રૂપિયા તો પૂરા લે. તો એ લોભીનો લોભ કાઢવાનો, એ બંને વસ્તુ. એટલે ભગવાન સ્વામિનારાયણે એક દિવ્ય ચરિત્ર કર્યું કે ભાભીની વીંટી એમને કાઢીને જઈ મૂકી હતી, ત્યાંથી ઉઠાઈને લઈ લીધી. ભાભીને દોડાઈ કર્યા અને રૂમમાંથી પૂરીને બહાર જતા રહ્યા. અને ભાભીની સોનાની વીંટી લઈને હલવાઈની તઈ આપી કે મીઠાઈ જોઈએ છે. પેલાએ કીધું કે રૂપિયા કે તારી આખી જેટલી દુકાન હોય ને એટલી મીઠાઈ આ સોનાની વીંટી આપું, એનામ તું મને આપી દે. તો પેલો તો રાજી થઈ ગયો કે આનામ તો બીજી 10 ગણી મીઠાઈ આપું તોય મારે સોનાની વીંટીમાં તો રૂપિયા વધે જ વધે, એટલે આટલી મીઠાઈ આપીને છોકરાને શું ખબર પડશે. એવી રીતે મીઠાઈ બધી આપી દીધી. ઘનશ્યામ મહારાજ એમના જે ભાઈબંધો હતા એમની જોડે બધી મીઠાઈઓ લઈને ખાઈ હોય ગયા. પછી રામ પ્રતાપભાઈ ઘેર આવે છે એટલે સુવાસીની ભાભી કહે છે કે ઘનશ્યામ વીંટી લઈને જતા રહ્યા છે. અને એટલે રામ પ્રતાપભાઈ ગુસ્સે થઈ ગયા અને એ ઘનશ્યામને શોધવા ગયા. એટલે ભાઈ આવે એટલે ઘનશ્યામ મહારાજ નાના થઈ ગયા કે મેં કંઈ નહીં કર્યું કે વીંટી ક્યાં છે, ખબર પડી કે હલવાઈને આપી છે. તો પાછા હલવાઈ પાસે લેવા ગયા અને હલવાઈએ કીધું કે મેં તો બધી વીંટી લીધી, એના બદલામાં બધી મીઠાઈ આપી દીધી. તો ઘનશ્યામ મહારાજે કીધું કે મેં તો મીઠાઈ લીધી જ નથી. તો કે જા અંદર જઈને ચેક કરો કે. તો અંદર જઈને ચેક કર્યું તો બધી મીઠાઈ બી એવી ને એવી હતી. તો પેલો કે મેં તો લૂંટાઈ ગયો. એટલે પછી વીંટી પાછી આવવી પડી. એટલે પેલાને પોતાની ભૂલનું ભાન થયું કે ઘનશ્યામ કોઈ સામાન્ય છોકરો નહીં. એટલે એને જોડે માફી માંગી કે મને લોભ કરતો હતો, એના લીધે આ વસ્તુ મને અનુભવ કરાયો. એટલે લોભીનો લોભ કાઢ્યો અને ભાભી જે પેલું રટન ગાયા કરતા હતા કે મારા પિયરથી વીંટી આવી છે, તો એ વસ્તુ ભાભીને ભૂલાઈ કે ગમે તેવું હોય પણ આપણે એ વસ્તુ ભગવાનના ભાવથી જ બધું આપણે કરીએ છીએ. તો આપણે કઈથી આપણે આ શું છે કે સંસારની અંદર આવ્યા છે તો એ બધું નાશવંત જ છે. એટલે એ એક અનુભવ ભાભીને કરાયો. એટલે 2 તીર એક સાથે ભગવાને દિવ્ય ચરિત્ર કરીને કાપ્યા એમ.
એક વાર્તા સર્વે કીધું આપણું થાય છે સુખ દુઃખ વળી જય પરાજય યત કિંચિત જે કહેવાય છે તે માટે તમે સાંભળો સત્સંગી સૌ નર નારી. એક જગ્યાએ આ તલવાર મેળવી એટલે સીધા જ એકદમ નાનો છોકરો હોય 2 મહિના કે 3 મહિનાનો પેલું તલવાર કાં તો રૂપિયા મોઢામાં જ ડાયરેક્ટ મેળવે એટલે સીધી જ પુસ્તક આગળ હાથ મેળ્યો ને સીધું અંદરથી શ્લોક કાઢે ભગવતનો યદા યદા ધર્મસ્ય મારો. અનાજ ચણી ના જાય એના માટે સાચવવા જાઓ છો અને એમને રમવા જવું હોય છે તો પછી ખેતરમાં જઈને પક્ષીઓને સમાધિ કરાવી દે છે અને પછી રમવા જતા રહે છે. તો પછી મોટા ભાઈ આવે છે અને जय हो घनश्याम की पालकी जय बोलो घनश्याम की धर्म के आनंद भयो जय गौ घनश्याम की આનંદ ભયો જય ગુરુ